અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવવાના સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે કોઈ અગમ્ય કારણોસર ક્યાંક ને ક્યાંક પોતાના જીવને ભગવાન ભરોસે કરી દેતા હોય છે અથવા કોઈ અન્ય કારણોને લઈને આવી ઘટનાઓ જિલ્લામાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે। ત્યારે ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે, જેમાં જિલ્લાના મેઘરજ તાલુકાના બોરસી ગામના વળાંકમાં એક આંબાના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। જે 15 વર્ષીય ડામોર હિતેશભાઈ હકરાભાઈ પહાડિયા ગામના કિશોરનો આંબાની ઝાડ નીચે મૃતદેહ ગળે ફાંસે ખાધેલી હાલતમાં જોવા મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। ત્યારે આ બાબતે ઈસરી પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી પંચનામું કરી મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે ઈસરી આરોગ્ય ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાનું કારણ હજુ અકબંધ છે, તો ઈસરી પોલીસે આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।